નમસ્તે. નમસ્કાર, કેમ છો? રાજેશભાઈ? બસ ખૂબ સારું, ખૂબ સારું છે. રાજેશભાઈ, આજે હું તમારી મુલાકાત માટે આવ્યો છું, હા, તો આપ શ્રી આપનો પરિચય આપશો? હાજી, મારું નામ રાજેશભાઈ નાથાભાઈ કટુડિયા છે અને અમે પોલિસી લીધી છે રંજનબેન શાંતિલાલ વાળા પાસેથી. 6 વર્ષથી સતત અમે એમની પાસેથી પોલિસી લઈ છીએ. બીજું સાહેબ તમે કંઈક? આજે તમારા જે એડવાઇઝર છે રંજનબેન શાંતિલાલ વાળા, કે જેઓ પ્રાઇમ વેલ્થ કેર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડની અંદર કામ કરે છે વર્ષોથી, એમના વતી આજે હું તમારું ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો છું. તો લાસ્ટ ટાઈમ જ્યારે છેલ્લા 5 વર્ષ સુધી તમારે ત્યાં મેડિક્લેમ પોલિસી ચાલુ હતી, પણ આપણે એક પણ રૂપિયાનો ક્લેમ નથી લીધો. તો ત્યાર પછી 5 વર્ષ પછી તમારું ઇન્ટેન્શન શું હતું, કે તમને કેવી ફિલિંગ આવતી હતી? મેડિક્લેમ પોલિસી રખાય, ન રખાય, બંધ કરાય, શું થાય? તો છેલ્લું જ્યારે મારું રિન્યુઅલ આવ્યું અને ત્યારે તમારું શું કહેવાનું હતું એ મારા દર્શક મિત્રોને શોર્ટની અંદર કહેશો? ચોક્કસ. સાહેબ, ગયા વર્ષે ગયા પ્રીમિયમમાં ત્યારે બરાબર થોડું ફાઇનાન્શિયલ બી થોડો હાથ સખત હતો અને 4-5 વર્ષથી ભરેલા પ્રીમિયમ અને કોઈ ક્લેમ આપણે થયેલા નહોતા, તબિયત સારી રહેતી, એટલે તો ઘરે અમે એ વાતચીત થતી હતી કે આપણે કંઈ પ્રીમિયમ આ વખતે ભરવું નથી. એમ ઈચ્છા તો એવી થઈ ગઈ. એના માટે હું ને મારા વાઈફ બંને ડિસ્કસ બી કરતા હતા અને થોડુંક આમ એવું બી થઈ ગયેલું કે આ વખતે ભરવા જ નથી એમ, કારણ કે દર વખતે આપણા આટલા પૈસા વેસ્ટ જાય છે અને કોઈ ક્લેમ થતો નથી એમ આમ સમજીને આપણે એવી ચર્ચા કરતા હતા. ત્યારે પાછા સાહેબે અમને સમજાવ્યા કે ના રાજેશભાઈ, તમે એવું ના કરો, કન્ટિન્યુ રાખો, આમાં કોઈ પણ સમય ગમે ત્યારે આવશે. અને મારી હેલ્થથી માંડીને બધાની હેલ્થ એટલી સારી હતી કે આપને એવો આત્મવિશ્વાસ હતો કે આપને કે કશું છે નહીં. તો એમ કે ત્યાર પછી પ્રીમિયમ તો અમે ભર્યું, સાહેબના કહેવાથી પ્રીમિયમ ભરી દીધું અને એમને ખૂબ સપોર્ટ બી આપ્યો. તો એના પછી 7 મહિના પછી, એટલે કે 10 જાન્યુઆરીએ મને સવારમાં અચાનક જ અહીંયા છાતીમાં દુખવા માંડ્યું અને તરત અમે યુનિટી હોસ્પિટલમાં 108 કરીને ગયા. તો ત્યાં સારવાર બધી લીધી અને હાર્ટ એટેક આવેલો બરાબર. એની આપણે પુષ્ટિ થઈ કે હાર્ટ એટેક આવ્યો છે. ત્યારે જે કંઈ સારવાર થતી હતી પ્રાથમિક, એ આપણે સારવાર કરી અને લગભગ 3.5 દિવસ જેવું અમે ત્યાં રોકાણા હતા. અને ત્યાર પછી અમે સાહેબ અમદાવાદ ગયા હતા પાછા આગળની સારવાર માટે. પણ રિપોર્ટ એકદમ બહુ ખરાબ, ચોંકાવનારા આવ્યા. બધા અમે ચોંકી ગયા, કારણ કે મારી બી એકદમ તંદુરસ્તી સારી હતી, હેલ્થ પણ સારી હતી, એક્ટિવિટી વાળો વ્યક્તિ છું. તો 4 નળી બ્લોકેજ આવી, એમાં 90%, 80%, 70% એવી હતી અને એ ક્રિટિકલ એરિયામાં હતી જ્યાં વળાંકમાં સ્ટેન્ડ બેસે નહીં. પછી માતાજીને નામ લઈને દયા કરી બધું ઓપરેશન કરાવી લીધું ને અત્યારે 3 મહિના ઉપર થઈ ગયું છે અને હેલ્થ સારી છે. તો રાજેશભાઈ, હું તમને કહેવા માંગીશ કે અત્યારે જ્યારે તમને હાર્ટ એટેક આવ્યો, એ પહેલા જૂની કોઈ બીમારી હતી, કોઈ તકલીફ હતી કે નહોતી? અને બીજું, આની અંદર આખી પ્રોસિજર થઈ, ત્યાર પછી અમદાવાદથી તમે બાયપાસ કરાવ્યું, તો આ સમગ્ર સમય દરમિયાન આપણે કેટલો ખર્ચો થયો અને એમાં તમને ક્લેમ પૂરેપૂરો મળ્યો કે કેમ થયું? આની વિગતવાર થોડીક વાત કરશો? હા, કોઈ દિવસ એક ટીકડી લીધેલી નહીં. સામાન્ય ક્યારેક તાવ ને એવું આવતું, એ ક્યારેક 2-4 વર્ષે, બાકી કોઈ પણ જાતની બીમારી નહીં મને. પણ પછી અચાનક જ આ થયું, જે કંઈ પછી આપણે કરવું હતું એ જ કરવું જ પડે. પણ એક વાતથી અમે નિશ્ચિંત હતા કે પેમેન્ટ ગમે એટલું થાય એ હવે ચિંતા નથી. એમ અમારા 10 લાખ બેલેન્સ હતું, એટલે 10 લાખ સુધી તમે વાપરી શકો આ વર્ષમાં. એટલે એ એક તો બહુ જ અમારા માટે રાહત હતી સાહેબ. હા, શારીરિક પીડા ભોગવવાની હતી, પણ જે બીજી આર્થિક હતી ને એની અમને કોઈ ચિંતા નહોતી. એટલે આપણે સારામાં સારી જગ્યાએ સારામાં સારી સારવાર સારા ડોક્ટરની પાસે જ કરાવવાની છે, એ અમે ફાઇનલ કરેલું. એટલે અમદાવાદનો બધો ખર્ચો થઈને 4,25,000 જેવું થાય. એ જ્યારે ક્લેમ મૂકવાનો થયો, અમે બોટાદ આવ્યા બરાબર 8 દિવસ પછી અમને રજા આપી મને ઓપરેશનના, અને પછી તરત જ સાહેબ આવ્યા 2-4 દિવસમાં મારી ખબર પૂછવા અને શુભેચ્છા કાર્ડ આપ્યું કંપની તરફથી, મારી સાથે વાત કરી સરસ મજાની, મને બધી સાંત્વના આપી અને બધા પછી બિલના કાગળિયા ભેગા કર્યા, બધી સમજાવ્યું કેવી રીતે આ છે તે છે, બધું કેવી રીતે થાય છે એ બધું એ, અને બહુ વ્યવસ્થિત રીતે ફાઇલ રજૂ કરી અને વિધિને મહિનાની અંદર જ બધો ક્લેમ પાસ થઈ ગયો હતો.